ભારત માતા કી મંચ ઉપર ઉપસ્થિત બાપુશ્રી અને મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો અને મંડળ ભાઈઓ તથા બહેનો અને તથા અહીંયા ઉપસ્થિત બાળકોને મારા વંદન। આજનો આપણે અહીંયા ભેગા થઈએ છીએ હિન્દુ સંમેલનમાં એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે તે નિમિત્તે જે 5 પરિવર્તનો લઈને ચાલે છે તેમાંનું એક પરિવર્તન છે કુટુંબ પ્રબોધન। કુટુંબ તો પરિવાર એ બાળકની પ્રથમ પાઠશાળા છે। આપણે જાણીએ છીએ કે આપણું બાળક જ્યારે જન્મ એની પ્રથમ પાઠશાળા એટલે આપણો પરિવાર। તો આજનું બાળક આવતીકાલનો નાગરિક છે અને જે બાળકનું ઘડતર પરિવારમાં સારી રીતે થયું હશે એ બાળક ક્યારેય કોઈ જગ્યાએ પાછું નહીં પડે। એટલે પ્રથમ પાઠશાળા એ પરિવાર છે। ઘણા ઉદાહરણ છે। અહીંયા આવ્યા ત્યારે આપણા માથા પર જે તિલક લાગ્યો આપણી માતૃભૂમિનો કે જે આપણને યાદ કરાવ્યું કે આપણા ભારત રાષ્ટ્રના બચાવવા માટે કેટલાય બલિદાનો આપ્યા મહાપુરુષોએ। ભારત માતા કી મંચ ઉપર ઉપસ્થિત બાપુશ્રી અને મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો અને મંડળ ભાઈઓ તથા બહેનો અને તથા અહીંયા ઉપસ્થિત બાળકોને મારા વંદન। આજનો આપણે અહીંયા ભેગા થઈએ છીએ હિન્દુ સંમેલનમાં એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે તે નિમિત્તે જે 5 પરિવર્તનો